One of the most common causes in today's scenario is infertility. ઘણીવાર ઇનફર્ટિલિટી માટે પેશન્ટ્સ બતાવવામાં આવે છે ત્યારે તેમના હસબન્ડ સાથે હોતા જ નથી અને કહે છે કે નેક્સ્ટ ટાઈમ આવશે. એકચ્યુઅલી ઇનફર્ટિલિટીમાં 40-50% મેલ ઇનફર્ટિલિટી ઇઝ રિસ્પોન્સિબલ ફોર નોટ હેવિંગ અ બેબી. એના મેઇન કારણો છે, પહેલું છે એડવાન્સ એજ, લેટ મેરેજ, દેટ્સ વાય લેટ ટ્રાય કરે છે પ્રેગ્નન્સી માટે. બીજું છે સ્મોકિંગ, આલ્કોહોલ, ટોબાકોનું સેવન કરવું, નાઇટ આઉટ, સ્લીપ પેટર્ન ચેન્જીસ થવી, ડાયટરી હેબિટ, ઓબેસિટી, અને બીજું છે વધારે પડતો લેપટોપનો ઉપયોગ. ધીઝ આર ધ કોમન રીઝન્સ. અત્યારના જંક ફૂડમાં પેસ્ટિસાઇડ્સ, કેમિકલ્સ, ઇન્સેક્ટિસાઇડ્સ જે ટેસ્ટિસને હાર્મ કરે છે. માઇક્રોપ્લાસ્ટિક ઓલ્સો હાર્મ ધ ટેસ્ટિક્યુલર ફ્લુઇડ્સ. એન્વાયરમેન્ટલ ચેન્જીસ, 1 ડિગ્રી જો વાતાવરણમાં ચેન્જીસ થાય તો 14% ટેસ્ટિક્યુલર ફંક્શન ઓછો થઈ જાય છે. એમાં કોઈ શરમાવાની વાત નથી. એટલે જ તો કહીએ છીએ કે જ્યારે પણ ઇનફર્ટિલિટી માટે ગાયનેકને મળો ત્યારે એઝ અ કપલ મળો, કે જેથી કરીને ઇનફર્ટિલિટીનું પ્રોપર નિદાન અને સારવાર થઈ શકતું હોય છે. થેન્ક યુ.